મિત્રો આપણને આજ ભરતભાઈ ગુજરિયા મળી ગયા છે. કેમ છે ભરતભાઈ? એકદમ શાંતિ જો. ભરતભાઈ ના ઘરના કેમ છે બેન? મજામાં? કાંઈ નહીં, ભરતભાઈની ચેનલ છે તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને ભાઈને પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમને તો ખબર જ હશે આપણી ચેનલનું નામ મહેશ સોલંકી 1204 છે ને એમાં આખ્યાનના અને ધાર્મિક વિડીયો આવે છે. તો જોવાનું અને લાઈક કરવાનું અને આ ભાઈની ચેનલની છતાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મિત્રો, તો કેમ છો? તો બધા મજામાં જ હશો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ માવા ડુંગર. તો મારી સાથે વિકાસભાઈ પણ છે અને કિશનભાઈ પણ છે. તો મિત્રો કાંઈ નહીં, આપણે જવાનું છે મહાકાળી માના દર્શન કરવા. તો હું તમને ત્યાં લઈ જાઉં અને મહાકાળી માના દર્શન કરશું. પણ કદાચના મિત્રો વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે જેથી કરીને હું તમને મહાકાળી માના દર્શન નહીં કરાવી શકું. સાથે સાથે ઓલો પણ મંદિર છે આપણે હનુમાન દાદાનું, ત્યાં આપણે જવાનું છે. જો આ મંદિર છે, સાથે સાથે અહીંયા પણ હનુમાન દાદાનું મંદિર છે ને આ માલણ ડેમ છે. તો મિત્રો આપણે ત્યાં પણ જવાનું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આપણે ધીમે ધીમે અહીંયા જઈ રહ્યા છીએ ને આ ભાઈ તો બે ભાઈ પણ વિડીયો શૂટિંગ કરવા માંડ્યા ને ફોટા પણ પાડવા માંડ્યા છે. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે અંદર જઈએ. જો ટાઈમ મળશે તો હું બધું તમને બતાવીશ. અંદરનું ઘણું બધું છે, પણ કદાચ મહાકાળી માના દર્શન નહીં કરાવી શકું કેમ કે ત્યાં વિડીયો શૂટિંગની મનાઈ છે. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે ધીમે ધીમે હવે જઈ રહ્યા છીએ. માતાજીના દર્શન તો નથી કરાવી શક્યો, કાંઈ વાંધો નહીં મિત્રો. તમે જ્યાં પણ આવો ને તે માવા ડુંગર આવજો, કેમ કે અહીંયા જુઓ ખાલી ફરવા લાયક સ્થળ જ એટલા છે ને કે તમને આમ જોવાની પણ મજા આવે. દર રવિવારે એક જ ફેરું ખુલ્લું હોય, ખૂબ જ મસ્ત નજારો છે. તો મિત્રો આવવાનું ભૂલતા નહીં. તમામ વસ્તુના ઝાડવા છે, આ છે રાવણો, તમે જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા સરસ મજાનો કેરીનો બગીચો પણ છે, જોઈ જુઓ મિત્રો. અહીંયા વૃક્ષનો એટલો બધો ઓલો છે ને કે તમે વાત જ પૂછોમાં. અને મિત્રો અહીંયા જે ખાવું હોય ને એ બધું હેઠે પડેલી વસ્તુ હોય ને એ જ ખાવાની, ઉપરથી તોડવાની નહીં. મિત્રો તમે જોવો અત્યારે અહીંયા આપણને કેરી પણ મળી ગઈ. અને આમ જુઓ મિત્રો, આ બધા છે હું એ કહો ખાલી. આ મિત્રો આને કયો પક્ષી કહેવાય ને એ મને કહેજો, બધાય કોમેન્ટમાં કહેજો મિત્રો. અહીંયા ઘણા બધા પણ છે. અને મિત્રો સામા ચીડિયા કહેવામાં આવે છે. અને મિત્રો આ છે જાંબુડો. ઘણા બધા આંબાના વૃક્ષો તો મિત્રો એટલા બધા છે ને કે ફરી ફરીને થાકી જાવ ને તો તમને આમ એમ થાય નહીં કે અમે અહીંયા ફરવા આવ્યા છીએ એમ. મિત્રો ફૂલ ઝાડે પણ એટલા બધા છે. અહીંથી મિત્રો એમ લાગે કે અંદાજિત 2 થી 5 વીઘામાં મિત્રો આંબા અને નાળિયેરી જાંબુડા એવું બધું વાવેલું છે. ખૂબ મજા આવે છે. ઓલા બે ભાઈ તો જો ગોતે હાથે નથી આવતા મિત્રો, કેરી ખાવા વયા ગયા છે ને એવું છે બધું. મિત્રો અહીંયા આવજો, ખૂબ મજા આવે એવું છે. ભાઈ તો બીલા વીણા, આમ કરો તો ભાઈ. આને શું કહેવાય? બીલા કહેવાય. એમ જો એવડા મોટા બીલા તમે તો કોઈ દી જોયા નહીં હોય. કેમ બાકી કેવું લાગ્યું ભાઈ બંધ? તમે કોઈ દી અહીંયા આવ્યા નહોતા, કેમ લાગ્યું? હે અહીંયા આવીને મનમાં કેમ મજા આવી ગઈ ને? તો મિત્રો અમને તો બધાને મજા આવે જ છે. સાથે સાથે તમે પણ ક્યારેક આવજો એટલે તમને પણ બધાને મજા આવે. અને મિત્રો હજી આપણે હનુમાન દાદાએ પણ જવાનું છે, તો આપણે ત્યાં પણ જઈશું. સાથે સાથે માલણ ડેમ છે ના પણ જાઉં. મને તો અત્યારે મિત્રો એમ થાય છે કે અહીંયા વિડીયો ઉતારવા કરતાં આ બધી સુંદર્ય કુદરતી કલા છે તેનું આમ મસ્ત મજાનું વાતાવરણ છે, તો એની મોજ માણવાની મજા આવે છે. મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મિત્રો તમે બધા એટલો મને સપોર્ટ કર્યો, જેથી કરીને હું ફરીથી પાછો યુટ્યુબ ઉપર આવ્યો ને આ બીજી ચેનલ બનાવી, એમાં પણ ખૂબ આગળ વધ્યો છું મિત્રો. તો આવો નવો સપોર્ટ બધા કરતા રહેજો. અને મિત્રો તમે જેમ વિડીયો શેર કરજો ને તેમ આપણે સારું કામ થશે. અને આપણે જે યુટ્યુબમાંથી પહેલો પગાર આવે એ રામાપીરના મંદિરમાં જ નાખવાનો છે. તો મિત્રો તમે બધા સપોર્ટ કરજો, જેથી કરીને આપણું પહેલું યુટ્યુબ પેમેન્ટ આવે એ આપણે રામદેવપીરના મંદિરમાં નાખીએ. મિત્રો અત્યારે તો મને વિડીયો બનાવવાની એટલી મજા આવે છે ને કે તમે વાત જ ના પૂછો, કેમ કે અહીંનું વાતાવરણ જ એવું છે. કેટલા બધા વૃક્ષો છે તમે જુઓ, આમ ફરવા લાયક એકદમ મસ્ત નજારો છે. જુઓ મિત્રો, સાંભળો અહીંયા ઘણા બધા પક્ષીઓ પણ છે, તેનો અવાજ સાંભળો ને તો મિત્રો આપણે ગમે એવું મગજમાં ગમે એવું વસ્તુ હોય ને તો પણ બધું ભૂલાઈ જાય છે. શાંત વાતાવરણ છે, બહુ મજા આવે છે.
સાચું કહું ને તો ઘર બાર બધું ભૂલાઈ જાય ને એવું લાગે છે અહીંયા. અહીંથી તમે જુઓ આ ખડથી માંડીને કેટલી વસ્તુ છે જુઓ. બધું એવું છે ને કે તમે વાત જ ના પૂછો. આ બે ભાઈ તો બેલા ખાવામાંથી જ ઊંચા નથી આવતા. એને જાંબુ છે તે પણ ખાવા નથી, કેરી છે તે પણ ખાવી નથી, સાથે સાથે બેલા ખાય છે બે ભાઈ એવું લાગે છે. હાલો મિત્રો ખાવા હોય તો બિલા. કેમ છે મજા આવે ને અહીંયા? મિત્રો અહીંયા પણ આવે ને ફેમિલી સાથે પણ આવજો, કેમ કે બહેનો દીકરી હોય એને આપણે ક્યાંય લઈ ન જતા હોય. કાંઈ વાંધો નહીં, આવું સ્થળ હોય ને લાવજો, મજા આવે, જેથી કરીને એને પણ મજા આવે. મિત્રો તો આપણે જવાનું છે હનુમાન દાદાએ, તો આપણે અહીંથી જઈએ હનુમાન દાદાએ. તો આ બગીચાને બાય બાય કહી દઈએ મિત્રો. મને તો અહીંથી ઘરે જવાનું મન પણ નથી થતું. કાંઈ વાંધો નહીં, ક્યારેક ટાઈમ રહેશે ત્યારે આખો દિવસ આવશું. મિત્રો ચાલો તો બાય બાય. આ બગીચા માટે આપણે હજી જવાનું છે હનુમાન દાદાએ, એટલે વિડીયો આખો જોજો. હાલો તો મિત્રો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. તો સામે મંદિર દેખાય છે, ત્યાં પણ જવાનું છે. સાથે સાથે આ તળાવ પણ છે સરસ મજાનું. અને મિત્રો આપણે અહીંયા શ્રી મારુતિ ધામ આવી ગયા છીએ. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે, તો જઈએ. સાથે સાથે આ ભાઈબંધ હતા જે આપણને ભેગા થઈ ગયા છે, મવાના છે બધા. મિત્રો કાંઈ નહીં, વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તમને બધાને હનુમાન દાદાના દર્શન કરાવું. સાથે સાથે આપણે આ તળાવની મોજ પણ માણવાની છે, અને આ ઉપર ડુંગરા ઉપર પણ જવાનું છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જઈએ ત્યાં. તો મિત્રો આપણે તળાવની પાસે આવી ગયા છીએ. આ છે તળાવ, હા છે બે ભાઈ. કેમ પણ કેવી મજા આવે છે ભાઈ? જોતા રહીજો. હે ફરવાની મજા આવે કે નહીં? તો મિત્રો આપણે ગમે ના જઈએ ને ફરવાની મજા જ આવે. આમ જો આ બે ભાઈ છે તે માછલાને સેવ ને મમરા ને એવું નાખી રહ્યા છે. ઘણા બધા છે. કેમ બાકી છે ને? આને શું કહેવાય? કેવા માછલા કહેવાય ને? કેવા કે મિત્રો આ માછલીના પાટિયા છે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે જઈએ ઉપર. બધાને જય હનુમાન દાદા. તો મિત્રો આપણે આવી ગયા છીએ મારુતિ ધામ, માવા ડુંગર. મિત્રો ચાલો તમને દર્શન કરાવી દઉં. અહીંયા બાપુ છે. કેમ છે બાપુ? મજામાં? જય સિયારામ સિયારામ. અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ હનુમાન દાદા છે. અહીંયા જ્યાં પણ આવો ને ત્યારે ખૂબ જ મજા આવે એવું છે. ધાર્મિક સ્થળ છે. તો જ્યાં પણ માવા ડુંગર આવો ત્યારે હનુમાન દાદાએ આવજો. અને મિત્રો અહીંયા ગૌશાળા પણ છે, તે પણ હું તમને બતાવી દઉં. તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ગાયું છે. મિત્રો અહીંયા પણ આવો ને ત્યાં આ જગ્યા ઉપર આવવાનું ભૂલતા નહીં. આ છે ધૂણો છે બાપુનો. સાથે સાથે આપણે અમે પણ જવાનું છે ડુંગરા ઉપર. તો મિત્રો તો આપણે અમે ભૂતળા દાદાના મંદિરે જવાનું છે. ડુંગરા ઉપર ભૂતળા દાદા છે. સાથે સાથે ના એક ગુફા પણ છે જે પ્રાચીન યુગની છે અને ઘણા વર્ષની છે. અને ના મિત્રો એમ કહેવાય છે કે બાપુ તપ કરતા અને સવારે ત્યાં તપ કરતા અને સાંજ થાય ને તો મિત્રો ત્યાં આ જે તળાવ દેખાય છે ને એ તળાવમાં હોય. એટલે મિત્રો ત્યાં ઉપર કોઈ રાત રોકાઈ શકતું નથી હજી હાલની તકે. અને અહીંયા જે બાપુ છે તેને પણ એવો નિયમ છે જે સ્ત્રીનું મોઢું જોતા નથી અને સ્ત્રીને આવવાની મનાઈ છે, પણ ખાલી બાપુના રૂમ ઉપર જે બાપુ રહે છે ત્યાં, બાકી તો બધે ફરી શકે છે. એટલે મિત્રો તમે જ્યારે પણ કમ્ફર્ટમાં આવો ત્યારે ખાસ આવજો. ના એક અગત્યની સૂચના છે, બાપુના દર્શન કરવા ન જાય અને પુરુષોએ બધા બાપુના દર્શન કરવા જવા. અને સાથે સાથે બધા ખૂબ સારી રીતે દર્શન કરી શકે છે. અને આ પ્રાચીન ખૂબ એટલે ખૂબ જ પ્રાચીન જગ્યા છે અને ફરવાની પણ ખૂબ જ મજા આવે છે. આ ભાઈબંધ પણ બધા હલાવે છે. ક્યાંના છીએ આપણે પૂછવાનું છે. કાંઈ વાંધો નહીં, એ ભાઈબંધને પૂછીએ આપણે. ભાઈબંધ કેવું કામ? જો મિત્રો આ ભાઈબંધ બધા દુધાળાના છે. અમારો વ્લોગર નવો આમ જો મિત્રો અહીંયા એક આપણને બીજા પણ વ્લોગર ભેગા થઈ ગયા છે. હા
તો તેને પણ પૂછી. ભાઈબંધ તમારું નામ શું છે? વાળા હિતેન. શું છે તમારી ચેનલનું નામ? અમારી ચેનલ નામ છે હિતેન વ્લોગર. તો આ ભાઈની ચેનલ લાઈક શેર અને સપોર્ટ કરજો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો આપણી ચેનલ નામ પણ એક વ્લોગર મળી જાય છે જો ભાઈ. આમાં વ્લોગ ઉતાર. હા મજા. તમારી ચેનલ નું નામ શું છે ભાઈ? મારી ચેનલ નામ મહેશ સોલંકી 1204 છે. તો મિત્રો આજ તો વ્લોગરે મોરો આપી દીધો. મોરો ભાઈ. આ ભાઈની ચેનલ હા, ફૂલ બાકાજીકી બોલાવવાની ફૂલ છે. બાકાજીકી બોલાવવાની છે આપણી દેશી ભાષામાં. તો બધાને સબસ્ક્રાઇબ કરીને ફૂલ બાકાજીકી બોલાવવાની છે. ભાઈની ચેનલને સપોર્ટ કરજો, સાથે સાથે આપણી ચેનલને તમે સપોર્ટ કરતા જ છો. કાંઈ વાંધો નહીં મિત્રો. મારું ગામ મોરંગી છે ભાઈબંધ, ને આમાં આપણે 2370 જેવું છે. હારું મહેનત કરો, ખૂબ આગળ જાઓ. કાંઈ વાંધો નહીં મિત્રો. આપણી ચેનલમાં છે ને ખાલી આખ્યાન ને આવા ધાર્મિક વ્લોગ 2 જ આવે છે. કાંઈ વાંધો નહીં, સપોર્ટ કરજો. તો હાલો તો મિત્રો, તો આપણે જઈએ ઉપર ભૂતળદાના દર્શન કરવા. હું તો થડી થાકી ગયો છું બોલીને. આ 2 ભાઈઓ છે એ થાકી જશે, તે પણ ના બેઠા છે. અહીંયા બગીચા નહોતા હો ભાઈ આજકાલ બગીચા બની ગયા, ચડવાની મજા આવે છે. નકર તો મિત્રો જો આ મંદિર દેખાય ને ત્યાં આમ ચડવું પડતું. ના મિત્રો અહીંયા ખૂબ મજા આવે એવું છે. જ્યાં આવો ને ત્યાં મને તો અહીંયા આવવાનું મન થાય જ છે. તમે પણ વિડીયો જોવો ને એટલે તમને આવવાનું મન તો થશે જ. ઓલા 2 ભાઈઓ તો ફૂલ બાકાજીકી બોલાવીને જાય છે ઉપર. હું બોલું છું એટલે થોડો ખાસ ચડી ગયો છે. કાંઈ વાંધો નહીં મિત્રો. ઓલા ભાઈ તો ચડી જાય ભાઈ. સારું કાંઈ વાંધો નહીં. અને મિત્રો આપણને એક ભાઈબંધ મળે છે. ભાઈબંધ તારું નામ શું છે? જેનિલભાઈ. કયું ગામ? ઓહો, દુધાળાથી આપણને જેનિલભાઈ મળી જશે. ભાઈબંધ ભણવામાં ખૂબ આગળ વધજો. જાશો ને ભણવા? તો વાંધો નહીં. જો ભાઈ અમે તો ભણ્યા નથી એટલે આવું બધું કરવું પડે. તમે ભણતા હોય ને તો ભણવામાં ધ્યાન દેજો. તો મિત્રો તો આપણે ફાઇનલી આવી ગયા છીએ ભૂતળદાના મંદિરે. તો મિત્રો હું પહેલાં દર્શન કરી લઉં. આ છે ભૂતળદા, સાથે સાથે તમે પણ દર્શન કરી લો. આ છે હનુમાન દાદાનું મંદિર મિત્રો. આ છે માલણ ડેમ. તમને ગુફા બતાવી હતી, તો અત્યારે હું ગુફા તરફ જઈ રહ્યો છું. ને આ ડુંગરો એવી જગ્યાએ છે ને મિત્રો કે એની સારે ફરતી નીકળ્યું પાણી જ છે. ને આ ડેમનું નામ માલણ છે, જે આપણે આખા મહુવાને પાણી પૂરું પાડે છે. અને મિત્રો આ સ્થળ છે ને માવા ડુંગર ગામ છે ખોટવડાની બાજુમાં. ત્યાં મિત્રો આ સ્થળ આવેલું છે. તો જ્યારે પણ તમે ખોટવડા સાઈડ આવો ત્યારે માવા ડુંગર આવજો. ખોટવડાથી 20 કિલોમીટર થાય છે. પહેલાં મહાકાળી માનું મંદિર આવે, પછી હનુમાન દાદાનું. મિત્રો અત્યારે આપણે જો રફકેડીએ હાલીએ છીએ. પહેલાં આપણે ભૂતળદ લઈ ગયા હતા નાથી હેઠે રસ્તો છે. અહીંયા ખૂબ ધ્યાન રાખવી પડે. અને મિત્રો હું તમને ગુફા બતાવું જે મેં તમને કીધું હતું. મિત્રો જોઈ લો, આ છે ગુફા. અહીંયા જે બાપુ હતા ને એ તપ કરતા હતા મિત્રો, ધૂણો ધખાવીને બે હતા. અને મિત્રો જો અહીંયા છે ને સવારે અહીંયા બે હતા ને સાંજ થાય ને તો આ મિત્રો અમે તળાવમાં હોય એવું કહેવામાં આવે છે. ને આ હજી હાલની તકે પણ એવું થાય છે, જેથી કરીને અહીંયા કોઈ રાત રોકાતું નથી. તો હાલો તો મિત્રો, તો ભૂતળદ દાદાના, હનુમાન દાદાના, મહાકાળી માના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જવાનું છે ઘર તરફ. આમ તો થાકી ગયા છીએ પણ આમ ફરવાની બહુ જ મજા આવી છે. કેમ લાગ્યું ભાઈબંધ તમને? મજામાં બહુ જ મજા આવી. એકદમ મજા આવી છે. કાંઈ વાંધો નહીં, હવે આપણે જવાનું છે. સાથે સાથે નાસ્તો પણ કરીશું માંડલ જઈ. મિત્રો આપણે માંડલ નાસ્તો કરવા તો જવાનું હતું, પણ વિકાસભાઈ કે આપણે માલણ ડેમ જોવા જવાનું. તો અત્યારે અમે ગાડી લઈને આવતા રહ્યા માલણ ડેમ જોવા. તો અત્યારે અમે માલણ ડેમ તરફ જઈ ગયા છીએ.
જોઈ રહ્યા છો મિત્રો ડુંગરાની ચારે ફરતી પાણી છે ને આ ડુંગરા ઉપર ઢોકળદા અને હનુમાનદા છે. આપણે ત્યાં ગયા હતા અત્યારે આવી ગયા છે આપણે મારા ગાડી થઈ રહી છે અને ખૂબ ફરવાલાયક સ્થળ છે મિત્રો. તમે એકવાર જરૂર આવજો આ સાઈડ. ગામનું નામ છે માવો ડુંગર, ભાવનગર જિલ્લાનું છે ને કોટવડાથી 2-3 કિલોમીટર થાય છે. તો મિત્રો જઈએ પણ આવો ને આ જગ્યા પર આવજો. ખૂબ મજા આવે છે. હમણાં તો આ દેખી બધી મજા આવી જ ગઈ છે. મિત્રો તમે આવી ગયા છીએ માલણ ડેમના પાટિયા ઉપર. જોઈ રહ્યા છો તમે આ છે માલણ ડેમ. કેમ ભાઈ બંધ તમને કેમ મજા આવી કે ફરવાની? હે બહુ મજા આવી. આ ભાઈને તો મજા આવી, આપણને તો મજા આવે જ ને મારો ભાઈ. તમે વિડીયો જોતા છો ને તો તમને મજા આવશે. હા માછલા ઘણા બધા છે. ખૂબ ફરવા લાયક સ્થળ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. બધાને જય માતાજી.